સમુદાય દ્વારા ભવ્ય ગર્ભોત્સવ રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં એલજીબીટીક્યુ સમુદાયના લોકો જોડાયા હતા। એલજીબીટીક્યુ સમુદાય એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર વ્યક્તિઓનો સમૂહ જે સમાજમાં લાંબા સમયથી ઓળખ, હક અને સમાન વ્યવહાર માટે સંઘર્ષ કરી રહ્યો છે। આજના સમયમાં આ સમુદાય પોતાનું અસ્તિત્વ દર્શાવવા અને પોતાનો અવાજ ઊંચો કરવા માટે વિવિધ પ્રકારની રેલીઓનું આયોજન કરે છે, જેને પ્રાઇડ રેલી અથવા એલજીબીટીક્યુ સમુદાય રેલી કહેવામાં આવે છે। આ રેલીઓનો મુખ્ય હેતુ છે સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ લાવવો, ભેદભાવના વિરોધમાં એકતા દર્શાવવી અને સમાન હકો માટે અવાજ ઉઠાવવો। આવા કાર્યક્રમોમાં લોકો રંગબેરંગી કપડાં, ધ્વજ અને સૂત્રો સાથે ભાગ લે છે। આ રેલીમાં પ્રેમ, સ્વતંત્રતા અને સ્વીકારના સંદેશો જોરશોરથી અપાય છે। દર વર્ષે જૂન મહિનાનો પ્રાઇડ મહિનો તરીકે ઉજવવામાં આવે છે અને દેશના અનેક શહેરોમાં જેમ કે અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં આવી રેલીઓ યોજાય છે। વડોદરામાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી એલજીબીટીક્યુ સમુદાય સક્રિય રીતે રેલી અને કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે। આવી રેલીઓ માત્ર સમુદાય માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક શીખ છે કે દરેકને પોતાના જીવન જીવવાનો હક છે, પ્રેમ કરવાની આઝાદી છે અને કોઈપણ જાતિના ભેદભાવ વગર સૌ માનવતાના હકદાર છે। ત્યારે વડોદરા શહેર કમાટીબાગ પાસેથી એલજીબીટીક્યુ સમુદાય દ્વારા ભવ્ય ગર્ભોત્સવ રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં એલજીબીટીક્યુ સમુદાયના લોકો જોડાયા હતા। આજે અહીંયા 19મી જુલાઈના રોજ વડોદરા ગર્ભોત્સવ તરફથી એક એલજીબીટીક્યુ સમુદાયના માટે એક પ્રાઇડનું આયોજન થઈ રહ્યું છે, જે દર વર્ષે થાય છે। અને આ પ્રાઇડ કરવાનું કારણ છે કે આ સમુદાય એલજીબીટી સમુદાય આપણા જનસંખ્યામાં નાનું સમુદાય છે, તો પણ અમારી સંખ્યા કરોડોમાં છે અને આ સમુદાયને સાથે ઘણું બધું અન્યાય થઈ રહ્યું છે, એમની સાથે ભેદભાવ થાય છે, એમના માનવ અધિકારના ઉલ્લંઘન થાય છે। એટલે આ પ્રાઇડના ઝરીએ અમે સમાજમાં એક સંદેશ આપવા માંગીએ છીએ। સમાજમાં જે પણ અમારા પ્રતિ જે ગેરમાન્યતાઓ છે એ આ પ્રાઇડના ઝરીએ અમે દૂર કરવા માંગીએ છીએ, જેથી કરીને સમાજ અમને સ્વીકારે, સમાજ અમને બીજા નાગરિકના જેમ અમને પણ એક જે જીવવાનો હક છે એને માટે અમે લડી રહ્યા છીએ। અને મને જાણતા બતાડતા બહુ ગર્વ મહેસૂસ કરું છું કે આ પ્રાઇડમાં ફક્ત એલજીબીટીક્યુના સમુદાયના લોકો જ નથી, પણ એવા ઘણા લોકો છે જે આ સમુદાયમાંથી નથી આવતા અને એ પણ આવીને અમને સપોર્ટ કરે છે, અમને સમર્થન કરે છે અને સમાજમાં આ બદલાવ લાવવાનું અમે જે કોશિશ કરી રહ્યા છે એમાં અમને સપોર્ટ કરે છે। મારું નામ માનવેન્દ્રસિંહ ગોયલ, હું રાજવી પરિવારથી છું અને લક્ષ્ય ટ્રસ્ટ જે અહીંયા ગુજરાતમાં એલजीबीटीक्यू માટે કામ કરે છે એનું અધ્યક્ષ પણ છું। मतलब अभी ना प्राइड मंथ चल रहा है, प्राइड मंथ ख़त्म हो जाएगा। प्राइड मंथ एक्चुअली जून महीने में होता है, बट हमारे अहमदाबाद में आपने सुना ही होगा कि विमान की दुर्घटना हुई है, उसके कारण हमने डेट एक्सटेंड की थी और आज हमारा प्राइड मंथ मतलब हमारी जो प्राइड मार्च है वो हम कर रहे हैं। और प्राइड मंथ करने का मोटो एक ही होता है कि लोग अवेयर हो, हमारे जैसे लोगों को एक्सेप्ट करें और दुनिया के अंदर में अच्छे से नाम बना सके।